સમાચારોની શરૂઆત કરીશું, જેમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ વરસાદ ખાબકશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મુશળધાર આગાહી, વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતે આગાહી કરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું જોર રહેશે। ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધુ વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે તો રાજ્યમાં નવેમ્બર ડિસેમ્બરમાં પણ વરસાદી માહોલ રહેશે। જ્યારે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદનું જોર વધુ રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આગામી 5 નવેમ્બર સુધી હવામાનમાં પલટો આવશે। કમોસમી વરસાદનું જોર છે, ખાસ કરીને ગુજરાતમાં હજુ તારીખ 2 નવેમ્બર સુધી આ કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે। ખાસ કરીને હમણાં દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, મહેસાણાના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગોમાં હજુ વરસાદ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહેશે અને 2 નવેમ્બર બાદ ધીરે ધીરે 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં થોડો ઘણો બદલાવ રહેશે અને તારીખ 7 નવેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 4 થી 8 નવેમ્બરમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ઠંડીનું પ્રમાણ વધશે અને રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જશે। ત્યારબાદ લગભગ 7-11 દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં દબાણના કારણે ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ભરૂચ અને સુરત સહિત રાજ્યમાં વાવાઝોડાની ચેતવણી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી। जो वर्तमान में परिस्थिति है वेदर की, उसमें एक डिप्रेशन है जो ईस्ट सेंट्रल अरेबियन सी पे है। अभी फिलहाल जो 8:30 IST पे जो उसकी पोजीशन है वो करीब वेरावल से 300 किलोमीटर साउथ वेस्ट है और अभी वो ईस्ट सेंट्रल अरेबियन सी से होते हुए गुजरात कोस्ट की तरफ उसकी उम्मीद है थोड़ा आएगा और ग्रेजुअली वो वीकन होगा। इसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी रखी गई है वो Day 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી છે। કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે। જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે। સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સરકાર ખાલી ખોટી જાહેરાતો કરે છે, એના મંત્રીઓ ખાલી ફોટો સેશન કરાવીને ખેડૂતોની પરિસ્થિતિની, ખેડૂતોની જે તકલીફ છે એની મજાક ઉડાવે છે। એવા સમયે કોંગ્રેસ પાર્ટી 1 નવેમ્બરથી શરૂ કરી અને 5 નવેમ્બર સુધી ગુજરાતના તમામ તાલુકા મથકે ધરણા કરશે। પદયાત્રા કરીને રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસમાં જઈ અને ખેડૂતોના દેવા માફ થાય, પાક વીમા યોજના લાગુ થાય, ખેડૂતોની જે માગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માગણીઓને લઈને આવેદનપત્ર આપશે। રાજ્યમાં કમોસમી વરસાદ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં અને કડીમાં પણ વરસાદ પડ્યો હતો। વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। સીએમ અને કૃષિ મંત્રીને મેં વાત કરી છે। કડી સહિત મહેસાણામાં ઝડપી સર્વે કરાવી ખેડૂતોને મદદરૂપ થવા વિનંતી કરી છે। ખેડૂતો અત્યારે ગંભીર નુકસાનમાં આવી ગયા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીને
મેં ફોન ઉપર તો વાતચીત કરી છે જીતુભાઈ સાથે કે કડી તાલુકામાં પણ વહેલામાં વહેલી તકે ઝડપથી સર્વે કરાવો અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમને વહેલામાં વહેલી તકે ઉદારતાથી સરકાર રાહત આપે, સહાય કરે અને ખેડૂતોને મદદરૂપ થાય એવી વિનંતી મેં કરી છે. મહેસાણાના ખેરાલુ પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. મગફળી, બાજરી, કપાસ જેવા પાક વરસાદમાં પલળી જવાથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે. સતત 3 દિવસ કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં કાપણી કરેલ પાકને નુકસાન થયું છે. હવે ખેરાલુ તાલુકાના ખેડૂતો સરકાર પાસે સર્વે કરી સહાય આપે તેવી માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે આ જે બધો આ બાજરી હતી એ બાજરી બધી 3-4 દિવસ સતત વરસાદ આવવાથી બધું કોઈ ગયું છે. બાજરી કશું કોમ નહીં રહી, નહીં ઘાસચારાના કોમો રહી ના. એના માટે અમે જે સરકાર કેટલું નુકસાન અને કેટલો ખર્ચો કરવામાં આવ્યો? એ લગભગ આપણે પલાવ કલટી એ બધું કરી એટલે 5-6 હજાર રૂપિયા જેવો ખર્ચો પડ્યો હતો એમાં. અને હારી ના પાછળ મેં વાડીને મજૂરી કરી પાછી, અને મજૂરી કર્યા પછી પાછું વરસાદ આવ્યો એ સતત 3-4 દિવસ એટલે બધું કોવારો થઈ ગયો હાલ તો. આ નુકસાન તો સાહેબ જો આ બધા પાથરા પર લઈ ગયા છે અને બધા કોઈ જ્યાં મફળી ઉગવા માંડી. મગફળી પણ ઉગી જઈ છે. 20-25 હજાર ખર્ચો થયો છે. ફેરમણ, બિયારણ, ખાતર, હરામણ. એટલે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકારનું કહેવું તો સાહેબ અમારું કહેવું એમ છે કે સરકાર થોડા ઘણા અમને આલે ને સહાયથી તો હેરામણના ને એ પૈસા અમારા નીકળે. જે આ ખેતરમાં ધણીનો ખર્ચો 25-30 હજાર રૂપિયા ખર્ચો થયો છે ને આ મગફળી વખરી ને આ જે આ કાપલો પડ્યો છે. બરાબર. આ કાપલો કરી રહ્યા અને વરસાદ ચાલુ થયો છે. હવે આ કાપલો બધો કોઈ ગયો મળ્યો છે. અમદાવાદના ધોળકા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર આભ તૂટી પડી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગર, કપાસ, એરંડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક સર્વે કરાવી વધુ વળતર આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી, તેમજ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. કમોસમી વરસાદ ઝેરી વરસાદ વરસી રહ્યો છે, જ્યાં ડાંગર તથા બાગાયત ખેતીને ભારે નુકસાન છે. અને ભારે નુકસાનની અંદર ગુલાબમાં 70-80 હજાર રૂપિયા વીઘે ખર્ચો આવે છે, ડાંગરમાં 30-35 હજાર રૂપિયા વીઘે ખર્ચો આવે છે, અને હજારી જેવા ફૂલોને ભારે નુકસાન છે, શાકભાજીને નુકસાન છે. અને આ વળતર તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે વધુમાં વધુ જેટલું વળતર મળે એટલી અમારી અપેક્ષા છે. છેલ્લા 4-5 દિવસથી દેસડા ગામમાં અથવા આખા ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અમારા ગામમાં બાગાયતી ખેતી, ડાંગરની ખેતી ને ભારે નુકસાન થયેલું છે. 1 વીઘે ડાંગરમાં 25-30 હજાર રૂપિયા ખાલી ખર્ચો છે. અને બીજું કે બાગાયત ખેતીમાં ગુલાબ કોઈ બી ફૂલોમાં વીઘે 70-80 હજાર નુકસાન ખર્ચો થાય છે. એ ખર્ચો અમારાથી આ સહાયમાં વળે એમ નથી, એટલે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરવામાં આવે ને સર્વેમાં અમારા ફૂલોમાં, ડાંગરમાં જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરી ખેડૂતોને દેવા માફ કરે તેવી અમારી અપેક્ષા છે. અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે, તેમાં બાગાયત ખેતી, ડાંગરના મુખ્યત્વે પાક નુકસાન થયેલ છે. અને પાકનું કોઈ જે સર્વે થયું સરકાર દ્વારા, એમાં સર્વેની અંદર જે નુકસાન આપવામાં છે સરકાર આપવાનું છે, તેમાં કોઈ નુકસાન વળતર ચૂકવી શકે એમ નથી, કારણ કે મિનિમમ પાકનું નુકસાન એક વીઘેથી 70-80 હજાર રૂપિયા નુકસાન થાય છે. અને 4,000 રૂપિયા આપે એમાં કે પાકનું નુકસાન થાય, અમારા ખેડૂતોનું દેવું માફી થાય એવી અમે માગણી કરી છીએ. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. ત્યારે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા સહાયની માંગ કરવામાં આવી છે. ત્યારે શું છે ખેડૂતોની વેદના, આવું જાણીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક કમોસમી વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है। पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी बिक गया है और कपास भी नीचे नीचे सो गया है। तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है। खेती में सोयाबीन मूंगफली में पानी फिर गया है और बहुत नुकसान हुआ है। कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है। मूंगफली में और सोयाबीन में और कपास में भी पूरी भरपाई से पानी भर गया है। તાલુકાના ગ્રામ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે પલળી ગયા છે, જ્યારે મગફળી, સોયાબીન અને કપાસના પાકમાં સડવાની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે। અમારે મોઘા ભાવનું બિયારું લઈ જવાયું હતું, હવે 1700-1800, હવે મગફળી હતી 3000ની, મકાઈ હતી 1700-1800ની, બધું નિષ્ફળ ગયું છે। હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું ને બીજું તરી ગયું ને બીજું બગડવા માંડ્યું ને એવું થયું છે। એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાય રૂપ થઈ તો એના માટે સારું છે। હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મૂઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું। હવે મગફળી, મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે। હવે કપાસ, હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ સાથ ને વળતર આપ્યું હોત તો બહુ સારું હતું। જ્યારે ખેડૂતોએ આખું સિઝન મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે આખી મહેનત પાણીમાં ફેરવી દીધી છે। ત્યારે સરકાર તાત્કાલિક વળતર જાહેર કરીને રાહત આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, મેઘરજ। ત્યારે મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। મહેસાણા ખાતેથી આ સમાચાર। પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે। તૈયાર ખેતી પાકોમાં વરસાદથી વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચ્યું છે। જ્યારે ઊંઝાના ધારાસભ્ય કે પટેલે સીએમને પત્ર લખ્યો છે। તો ફરી એકવાર આ પત્રની વણઝાર જોવા મળી રહી છે। ઝડપી સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। મહેસાણાના બહુચરાજી તાલુકામાં પણ ભારે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોનો જે તૈયાર પાક હતો તે પણ વરસાદમાં પલળી ગયો ને જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું। ત્યારે કમોસમી વરસાદને લઈને ખેતી પાકોમાં ભારે નુકસાન થયું છે। ધારાસભ્ય સુખાજી ઠાકોરે સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। જોટાણા બહુચરાજી તાલુકામાં પાકને ભારે નુકસાન થયું છે। તે તાત્કાલિક સર્વે કરીને સહાય કરવામાં આવે, તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ત્યારે મહેસાણાના બહુચરાજી તાલુકામાં પણ ભારે નુકસાન થયું છે। મહેસાણા પંથકમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જ્યારે તૈયાર ખેતી પાકોમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। 31 ઓક્ટોબર એકતા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબલોએ અખંડ ભારતના નિર્માણની ગાથા રજૂ કરી હતી। ટેબલોની થીમમાં સરદાર પટેલની વિરાસત અને ગુજરાતના ઐતિહાસિક યોગદાનને દર્શાવવામાં આવ્યું હતું। ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી દ્વારા ભારતમાં વિલીનીકરણની ઐતિહાસિક ક્ષણને પ્રદર્શિત કરાઈ હતી। આ ટેબલોમાં સોમનાથ મંદિર, ભુજના સ્મૃતિવન અને રાજ્યના મુખ્ય ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી। જ્યારે દેશની એકતા અને સમૃદ્ધિમાં ગુજરાતના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ન હોવાની ઘટના બની। મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ન હોવાની ઘટના સામે આવી છે। મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી। स्मशान गृह तरफથી अंतिम विधि माटे बिना लाकड़ा आपवामां આવ્યા હતા। कल ओढ़व विस्तार के शमशान गृह में एक परिवार की अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है। परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए।
4 घंटे इंतजार करने के बाद उस परिवार ने अंतिम संस्कार करने के लिए टायर का उपयोग किया गया। सबसे बड़ी बात तो यह है कि एक तरफ सड़कों के मामले में तो भ्रष्टाचार होता है, लेकिन शमशान गृह में यदि अंतिम संस्कार के लकड़ों पर भी भ्रष्टाचार किया जाता हो, ये सिर्फ भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के राज में ही हो सकता है। મીડિયાના માધ્યમથી આજે મેં જાણ્યું કે હિતેશ માળી નામના વ્યક્તિ અને તેના એ વ્યક્તિના સ્વજનનું મૃત્યુ થયું. તે લોકો કલાકો સુધી લાકડા માટે જતા રહ્યા. આ તો કેવી અમદાવાદ શહેરની વાસ્તવિકતા. તમે દરિદ્રતા જો જુઓ, અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના શાસકો જે 20-20 વર્ષથી અમદાવાદ શહેરની ઉપર રાજ કરે છે, ટ્રિપલ એન્જિન સરકારની વાતો કરે છે, અને બીજી બાજુ જે પરિસ્થિતિ કે મોતનો મલાજો પણ ના જણાય. આ લોકોને શરમ આવવી જોઈએ. અધિકારીઓની મિલીભગત અને શાસકોના ભ્રષ્ટાચારની આ મજબૂત પુરાવો છે. લાકડા ભીના હોવાથી સળગવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી હતી, જેથી મૃતકના સ્વજનોએ સ્મશાન ગૃહમાં હાજર વ્યક્તિ પાસે સૂકા લાકડા માંગ્યા હતા, પરંતુ સૂકા લાકડા આપવામાં ન આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમ વિધિ કરવી પડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. જેને પોતાનો સ્વજન ગુમાવ્યો, જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય, તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ ગોદડા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી. આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા, નળ ગટર ને રસ્તાની પાયાની સુવિધા, પણ સાથે સાથે સ્મશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો મલાજો સચવાવો જોઈએ, સન્માન સાથે અંતિમ વિધિ, ત્યાં પણ અવ્યવસ્થાને અરાજકતા દેખાય. પરિવારજનોએ એમસીના CCRSમાં પણ ફરિયાદ કરી છે. અગાઉ પણ સ્મશાનોમાંથી કૌભાંડ સામે આવ્યું છે. જ્યારે ઓછા લાકડા આપી વધુ ચાર્જ લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે ફરી એકવાર આ પ્રકારની બેદરકારી સામે આવી છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તાપી ખાતે બાલકૃષ્ણ ટેક્સટાઇલ દ્વારા આદિવાસી કર્મચારીઓને છૂટા કરી દેવાતા લોકો વિરોધ પર ઉતર્યા હતા. પરપ્રાંતીય કર્મચારીઓ કરતા સ્થાનિક કર્મચારીઓને ઓછી મજૂરી આપી અન્યાય કરાતો હતો. સ્થાનિક આદિવાસી કર્મચારીઓએ સમાન ભાવ આપવાની માંગણી કરતા 120 જેટલા કર્મચારીઓને નોટિસ વગર છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે કર્મચારીઓ દ્વારા ન્યાય માટેની માંગ કરવામાં આવી. કઈ નોટિસ વગર અમને છે ને છૂટા કરી દેશે 106 કારીગરને. બરાબર છે. એમનો કેવું છે કે અહીંયાથી છે ને અમારે ફૂલ થઈ ગયેલું છે કારીગર, એમ કે તો કારીગર ફૂલ થઈ ગયા છૂટા કરી દીધેલા. કેટલા વર્ષથી તમે બધા અહીં કામ કરો? 2 વર્ષથી આ ચાલુ છે કંપની, 2 વર્ષથી કામ કરતા છે. અને 2 વર્ષ પછી અચાનક તમને છૂટા કરી દીધા? કઈ નોટિસ વગર અમને છૂટા કરવામાં આવ્યા. હવે જો કંપની તમને છૂટા કરી દે તો તમારી હાલત શું થાય? તમારી પાસે બીજો કોઈ રોજગાર છે? અમારી પાસે બીજો કોઈ રોજગાર નથી છે. ઘર કેવી રીતે ચલાવો તો? ઘર આ કંપની દ્વારા ચાલતો હતો અમારો રોજગાર. અમે અમારા પ્રત્યે જે નિયમ લગાવેલો છે એ ખોટો છે, એના વિરોધ કરી રહ્યા એટલે અમને છૂટા કરી દેવા. શું તમારા સાથે શું અન્યાય થાય છે? અમને ભાવ ઓછો આપે છે. જે નવા કારીગર આવેલા છે, નવો કાપે બનાવેલો છે, એમાં એ લોકોને 2.5 રૂપિયા આપે પેલાના, અને જૂના કારીગરને 30 રૂપિયા આપે. 2 રૂપિયા 30 પૈસા. આટલો અમે વિરોધ કર્યો હતો, એ લોકોએ છૂટા અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાંથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે વાહન ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. હિંમતનગરનો રહેવાસી અંબાલાલ રાવળ છેલ્લા 25 વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી 32 જેટલા ચોરાયેલા વાહનો રિકવર કર્યા હતા. એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે, અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ, જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે, અને એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 25 વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ 32 વાહનો રિકવર કરવામાં આવેલા છે. અને આ વાહનો મોટાભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે.
અમદાવાદના સીજી રોડ પર યુનિયન બેંકમાં ફાયરિંગની ઘટનાએ દહેશત ફેલાવી દીધી છે. નિવૃત્ત એસઆરપીએફ જવાને બેંકની અંદર જ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં એક સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત બન્યો છે. નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં હત્યા કરવાનો પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. બંને સાથે હતા અને એમને એકાદ માસ પહેલા જે આરોપીને જે અત્યારે વિક્ટીમ છે એને પેટમાં એક ગુસ્તો મારેલો હશે કોઈ પણ કારણસર કે વાતચીત કે મજાકમાં. હાલમાં ફરિયાદમાં મજાકમાં મારેલાનું જણાવેલ છે. બાકી અન્ય કોઈ કારણ અગાઉ જૂનું મનદુખ હોય કે એવું કોઈ કારણ નથી. એટલે આ કામમાં ફક્ત એના મજાકમાં પાછળથી કોઈ ગુસ્સો આવેલો હશે અને એને ફાયરિંગ કરેલું અને પાછળના ભાગે ફાયરિંગ કરેલું છે. જાતો હતો ત્યારે આગળના ભાગે ફાયરિંગ કરેલું નથી. એટલે પાછળના ભાગે ઈજા થતાં હાલમાં તે રીતે 307 મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આરોપીને ધરપકડ કરેલું છે. ગુના કામે વપરાયેલ હથિયાર કબજે કરેલું છે. વાવ તાલુકાના ભાટરવરવાસ ગામમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી. પારિવારિક મનદુખના કારણે નાના ભાઈ અમૃત પ્રજાપતિએ પોતાના મોટા ભાઈ વિક્રમ પ્રજાપતિની લોખંડની એંગલ વડે માથામાં માર મારી હત્યા કરી નાખી હતી. ઘટના બાદ અમૃત પ્રજાપતિ જાતે વાવ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ગંભીર હાલતમાં વિક્રમ પ્રજાપતિને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ ગત 25 ઓક્ટોબરે વિક્રમે પોતાની માતાને લાફો માર્યો હતો, જેનાથી મનદુખમાં અમૃતે આ ગંભીર પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. વાવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મારા બાપુને બોલાવી લીધા કે આવું બની ગયું છે, તરત આવો. પછી 108ને એમ્બ્યુલન્સને ફોન કર્યો, તરત 108 પણ આવી ગઈ 10 મિનિટમાં. શું ઘટના બની, કઈ રીતે, કોણ હતો, મારવાળો કોણ હતો? એ મારવાળો તો અમે નજરે નથી જોયો, પણ એ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. એને મતલબ નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો. એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગા ભાઈ જે વિક્રમ વરણજના છે તેને વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં હાલનો આરોપી છે માથામાં એમને એંગલ મારી દે છે અને મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે. ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે. આરોપીને અમે અરેસ્ટ કરી લીધેલો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બેઝમેન્ટમાં હોસ્ટેલ ચાલી રહી છે. તો સમાચાર અમદાવાદમાં બેઝમેન્ટમાં હોસ્ટેલ ચાલી રહી છે. બેઝમેન્ટમાં હોસ્ટેલ વિદ્યાર્થીઓના જીવને પૂરેપૂરું જોખમ છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર. ગર્લ્સ હોસ્ટેલ સાથે બોયઝ હોસ્ટેલ પણ ભેગી કરી દેવામાં આવી છે અને બિલ્ડિંગના બેઝમેન્ટમાં હોસ્ટેલ ચલાવવામાં આવી રહી છે. હોસ્ટેલના સંચાલકોની મનમાની સામે વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. સિલજની આરકે સાંદીપની મોડર્ન સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં આ હોસ્ટેલ છે જે બિલ્ડિંગની બેઝમેન્ટમાં ચલાવવામાં આવી રહી છે. જ્યારે એપાર્ટમેન્ટની બેઝમેન્ટમાં હોસ્ટેલ બનાવી દેવાતા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે સુવિધાઓમાં પણ નાની મોટી અગવડતાનો વાલીઓએ આક્ષેપ કર્યો. તો બનાસકાંઠાથી આ સમાચાર. વાવ-થરાદ જિલ્લાની એક ચકચારી ઘટના સામે આવી રહી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી આ સમાચાર. વાવ-થરાદ જિલ્લાની આ સમગ્ર ઘટના છે. તો આ ચકચારી ઘટનાના સમાચાર વાવ-થરાદ ખાતેથી સામે આવી રહ્યા છે. દિયોદરના એસટી ડેપોના ડ્રાઈવરે ઝેરી દવા ગટગટાવી છે. એસટીના ડ્રાઈવરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદર ખાતેથી ડ્રાઈવરે લાઈવ વિડીયો બનાવી ગટગટાવી ઝેરી દવા. એસટી ડેપોના ઇન્ચાર્જ અધિકારીના ત્રાસથી દવા પીધી હોવાનો ખુલાસો થયો છે. દિયોદર ખાતેથી આ સમાચાર. ડેપોમાં હાજર લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ભાઈ ડુચકવાળા અને એ 5 વર્ષથી દિયોદરમાં ડેપોમાં નોકરી કરે છે. તે રમેશજી એટીઆઈ છે ડેપોમાં. એટલે આને એમને અમુક કોઈ એને માનસિક રીતે ત્રાસ આપે અને ખૂબ ત્રાસ આપતા. એટલે મને એણે વાત કરી કે મને ત્રાસ બહુ હાલે છે
પણ મેં કીધું આપણે હમણાં શાંતિ રાખ, 2 દિવસ હું હગાવાલાને મેં ફોન કર્યા અને હગાવાલા આવે એટલે કીધું આપણે એને થોડુંક કહેશે કે ભાઈ તું માનસિક રીતે ત્રાસ મત આપ. અને એ વસમાં એણે 10 દિવસ પહેલાં કીધું હતું કે તું ફોન બીજો લઈને આવીને તને જોનથી મારી નાખીશ. અને અત્યારે હાલે એણે ગ્રુપમાં લસીને મેળવ્યું છે કે મરી તો નથી જો નથી મરી જાવ આવું એના ગ્રુપમાં ડેપોનો ગ્રુપ છે ને એમાંય પણ બોલ્યો છે. એટલે પોલીસને નમ્ર વિનંતી હતી કે આની પૂરેપૂરી કાર્યવાહી કરે. અને હાલ અમે દવાખાને લઈ અને આવ્યા છે, એણે ઝેરી દવા પીધી છે અને હાલ સારવારમાં છે. અને ગાંધીનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢો ચોર ઝડપાયો છે. રાંદેસણમાં શિબિરમાં આવનાર પરિવારોના કારના કાચ તોડી ચોરી કરી હતી. સોના ચાંદી દાગીના સહિત 20 લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. એસઓજીની ટીમે સીસીટીવીના આધારે સર્વેલન્સથી ચોરને પકડી પાડ્યો છે. ગણતરીના દિવસોમાં થયેલી ચોરીનો ભેદ એસઓજીએ ઉકેલી લીધો છે. સિદ્ધપુર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ઈ રિક્ષા ફાળવવામાં આવી છે. પાટણ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા 37 ગામો માટે 42 ઈ રિક્ષા ફાળવવામાં આવી છે. આજ રોજ સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે 26 ગામોને 26 ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. બળવંતસિંહ રાજપૂતના હસ્તે ગામના સરપંચોને ચાવીઓ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તથા સભ્યો હાજર હતા. આજે સિદ્ધપુર તાલુકાની અંદર પહેલો લોટ એટલે 50% 26 રિક્ષાઓ તમામ સરપંચશ્રીઓને આપવામાં આવી છે. અને સરપંચશ્રીઓનો ઉત્સાહ જોઈને સરપંચશ્રીઓ પણ અવારનવાર સ્વસ્થ માટેની અનેક પ્રકારની કામગીરી કરે છે. પણ વ્હીકલ આવવાથી અને આ પ્રકારની વ્યવસ્થાથી મને ચોક્કસ ખાતરી છે કે બહુ સારું કામ કરી શકવાના છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.